જગવિખ્યાત યાત્રાધામ વીરપુરમાં આજે સંત શિરોમણી શ્રી જલારામ બાપાની 145મી પુણ્યતિથિ નિમિત્તે ભક્તિમય માહોલ જોવા મળ્યો। મહાવદ દશમીના પાવન દિવસે સમગ્ર વીરપુર ગામે બાપાને શ્રદ્ધાંજલિ અર્પણ કરી। વીરપુર વેપારી એસોસિએશનના આહ્વાન પર તમામ નાના મોટા વેપારીઓએ પોતાના રોજગાર ધંધા સ્વૈચ્છિક રીતે બંધ રાખીને બાપાની યાદમાં શ્રદ્ધાંજલિ પાઠવી હતી। જલારામ બાપાએ શરૂ કરેલું 205 વર્ષથી સતત ચાલુ રહેલું સદાવ્રત અન્ન ક્ષેત્ર આજે પણ અવિરત રીતે સેવા આપી રહ્યું છે। પુણ્યતિથિ નિમિત્તે સવારથી જ બાપાના દર્શન માટે દેશ વિદેશથી આવેલા ભાવિકોમાં ભારે ઉમટ જોવા મળ્યો। બાપાના પરિવારજનો દ્વારા સમાધિ સ્થળે શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવી હતી। ભક્તોએ દર્શન કરીને ધન્યતા અનુભવી અને ભજન કીર્તન સાથે પાવન દિવસ ઉજવવામાં આવ્યો। આજે બાપાની 145મી પુણ્યતિથિ આ ધંધા રોજગાર બધા નાના મોટા ઉદ્યોગો બધા બંધ રાખે છે, બહુ મોટી વાત છે। કારણ કે આ એક એવો પ્રસંગ છે કે બધા સંપીને ભાઈઓ બધા ધંધા વેપારી બંધ રાખે છે। આમાં કોઈ આવક કાંઈ જોતું નથી। બાપાના નામ ઉપર બધું આજે સજળ બંધ છે અને અહીંયા પણ ફંડ ફાળો લેતા નથી, કોઈ ફંડ લેવામાં આવતો નથી, કોઈ ફાળો લેવામાં નથી આવતો। અહીંયા બધું જો કંઈ ફ્રી ભોજન બધું ફ્રી છે, ચા પાણી ફ્રી છે, રહેવાની સગવડ બધા શ્રદ્ધાળુઓને કોઈ જાતની અડચણ નથી। બધાને અહીંયા સરખું આનંદ મળે છે દર્શન કરીને। તમને કેવું લાગ્યું આ દર્શન કરીને? બહુ અમે ધન્ય થઈ ગયા, કારણ કે બાપાના દર્શન કરીને આજે ગુરુવાર છે, એની તિથિ છે, બધું ભેગું છે પુણ્યતિથિ। એટલા માટે અમે આજે સંજોગોમાં બધું ભેગું થયું અને અમે દર્શન કરવા પધાર્યા છીએ અને અમને આનંદ થયો બહુ।